હેલો દોસ્તો, નમસ્તે. સ્વાગત છે એક અમારા નવા વિડીયોની અંદર. તો મિત્રો, સમય છે બપોરના 3:03 વાગે. તો આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો મિત્રો, આપણે અંબુજાથી જવાનું છે ઘરે. તો આપણે ઘરે જવાનું છે, કઈ રિક્ષામાં કે એમાં, કઈ ઘરે નથી જવાનું છે. તો આપણે લઈને જવાના છે આપણી સાયકલ. ને સાયકલ ઉપર જ આપણે છે ને 15 કિલોમીટર 15 થી 16 કિલોમીટર આપણે સાયકલ હલાવવાની છે. તો ચાલો હું તમને મારી સાયકલ બતાવી દઉં. તો આ છે આપણી સાયકલ ને આને આપણે લઈને જવાનું છે સીધું માલશ્રમ. તો મિત્રો, બ્લોગમાં તમે બના રહેજો, મજા આવશે. ન મજા આવે તો કઈ નહીં, બાકી મજા તો આવશે જ. આપણે સાયકલ લઈને જવાનું છે આજ પહેલી વાર, એટલે 15 કિલોમીટર. હવે તો જોઈએ તો ફરી કેટલું હાર્ડ છે, કેટલું થોડું છે. એને બધી રિપેર કરીને તું બ્રેક મસ્ત નખાવી દીધી. પંચર હતું તો પંચર નખાવી નાખ્યું મિત્રો. તો વરસાદ આવે ને એટલા માટે. તો પેલા આપણે છે ને અહીંથી જવાનું છે બાયપાસ ઓફિસે. ત્યાંથી આપણે રેનકોટ લેવાનું છે. ને અહીંયા આપણે છે ને આ બંગલામાં આપણે કામ કરીએ છીએ. ઓફિસ છે સાપુરજી વાળાની, એટલે આપણે આમ હમવું પડે. અહીંયા આપણે કામ કરીએ, સાયકલ લઈને જવાનું છે. તો મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, મજા આવશે. તો મિત્રો, જવા માટે આપણે રેડી થઈ ગયા છે. આગળ હવે 5 વાગે એટલે આપણે સાયકલ અરે ઊભી, પછી સાયકલ લઈને ભાગવાનું છે. તો મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં મજા આવશે, રહેજો, મજા આવશે. આપણે અહીં આવી કઈક દુકાને છે, ઉભી ગયા છે. તો બસ આપણે અહીંથી નીકળવાનું છે 5 વાગે. પેલા બીજી ઓફિસે જવાનું છે, ત્યાંથી લેવાનું છે આપણે રેનકોટ લઈને પછી આપણે નીકળ્યું. તો અહીંયા છે કઈક સીભડાનો વેલો છે કે શું છે કઈ ખબર નથી. તો જો કઈક પાકવા દે પછી ઓલી કરતી આપણે નીકળ્યું. જો આવી રીતના જે કઈક છે જો સામે વેલો દેખાય. તો જોઈએ સીભડાનો વેલો છે કે કુવાનો વેલો છે. તો આપણે ચેક કરવા માટે આવશું જરૂરથી. ને હવે તો ખાવું પણ અહીંયા ડર લાગે જનાવર બનાવર નીકળ્યું હોય ને તો પડી પડે. અહીંયા હમણાં આ ગાંઠિયાની પકોડાની દુકાન હતી ને, તો આમાં કોબરા નીકળ્યો હતો. કોબરા મોટો બધી કોબરા નીકળ્યો હતો. તો વિડીયોમાં બને રહેજો મિત્રો, કન્ટિન્યુ મજા આવશે. તો આપણે થોડા શોટ લેવાના છે રસ્તાના, ને કેટલો થાક લાગે એ પણ હું તમને કહી. કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. તો આપણે છે ને દેવડી પૂગી ગયા છે ને, દેવડી થોડીક સાયકલ રાખીને પછી આપણે વિડીયો શૂટ કર્યો છે. તો હું તમને પાછળનો વ્યૂ બતાવી દઉં. કેટલું આવે છે તમે જોઈ શકો છો. ગુફા ટાઈપ છે. અહીંયા ફોટોશૂટ ને રીલ્સ મસ્ત મિત્રો. હવે અહીંથી આપણે હવે નીકળીએ છીએ. તો હવે ગમે ત્યાં થોડીક વાર ઊભી રાખીને પાછું આપણે થોડોક વિડીયો શૂટ લઈ લેશું. તો મિત્રો, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે. મિત્રો, હવે 3-4 કિલોમીટર થયું છે. સરકડીનું પાટિયું થોડુંક વટી ગયા છે મિત્રો. આ સાયકલમાં બ્રેક ટાઈટ કરાવ્યું ને એ પછી તો બહુ હાર્ડ થઈ ગઈ ને, શેને પાછું કટાઈ ગયું. તો હું તમને ઘેરે જઈને બધું બતાવીશ. તો મિત્રો, કન્ટિન્યુ બના રહેજો. હાલત ખરાબ થઈ જાય એવો ભાઈ. આજે તો હામો પવન હોય તો કેટલી હાલત ખરાબ થઈ. હામો પવન નથી તો એટલી હાલત ખરાબ થઈ ગઈ. તો હવે હામા પવન ને કેટલી હાલત ખરાબ થાય એ જોવાની છે. કાલે પણ પાછું લઈને આવવાનું છે. હવે તો રેગ્યુલર સાયકલ આપણી છે ને રહેવાની જ છે. તો મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો, મજા આવશે. તો આપણે ઘરે જઈને મળીએ. હવે 3 કિલોમીટર બાકી છે, 3 કિલોમીટર ખેંચી લઈએ. તો મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો, મજા આવશે. તો મિત્રો, ઘરે પૂગી ગયા. તો ઘરે પૂગીને હવે જમી લઈએ. કે આખા દિવસનો એમને એમ છે તો જમી લઈએ. 5 જેવું થઈ ગયું તો હવે ખાઈ લઈએ ને પછી હવે જોઈએ રાતનું ખાવાનું શું છે શું નહીં. હું બનાવ્યું ખાવામાં? બાંગડાનું શાક બનાવ્યું. તાજા બાંગડાનું શાક. તો હાલો મિત્રો, ખાઈ લઈએ. મિત્રો, મચ્છીનું શાક બનાવ્યું છે. 1 ને 1.5 રોટલો છે ને ભાત બનાવ્યો. ને મારી બીજી શું ખાય? મેં તો માવો કોણ લાવ્યો? કોના પપ્પા લાવ્યા? તારા પપ્પા. તો આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ છીએ આપણા નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય બાય.